તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે વાગરાથી 10 વર્ષથી પાણી વિહોણું વેંગણી ગામ. તંત્રના નિષ્ક્રિયતા સામે ગ્રામજનોનો ફાટ્યો રોષ. આત્મવિલોપનની ચીમકી સાથે સ્થાનિકોનો વિરોધ. પોલીસે અટકાવ્યા. વાગરા તાલુકા ખાતે આવેલ વેંગણી ગામ ખાતે પાણીની યાતનાસભર સમસ્યા છેલ્લા 10 વર્ષથી યથાવત રહી છે. સતત રજૂઆતો છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાનો અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી, જેના કારણે હવે ગ્રામજનોનું સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે. ગત રોજ રાત્રિના ગામના કેટલાક રહીશોએ પાણી ન મળતા સ્થિતિ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, મૂળભૂત સુવિધા ન મળવાથી કંટાળેલા એક સ્થાનિક યુવક તો આવેશમાં આવી પોતાના શરીર ઉપર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દળ દોડી આવ્યું હતું અને આત્મવિલોપન કરતા વ્યક્તિને રોકી લેવામાં સફળ થયું હતું. ઘટનાને લઈને ગ્રામજનોમાં ભય અને રોષનો માહોલ છવાઈ ગયો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમે અનેકો વાર તાલુકા પંચાયત, ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યને પણ સમસ્યા અંગે રજૂઆત કરી છે. તેમ છતાં પણ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજુ સુધી કોઈ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી. તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ છે. હવે ગ્રામજનો દ્વારા ચીમકી અપાઈ છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે, તેમ જણાવ્યું હતું. પાઇપલાઇનમાં પંચર કરીને કાયદો હાથમાં લીધો અરુણસિંહ રાણા. તો બીજી બાજુ વેંગણી ગામના આ બનાવ બાદ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે હું જાતિવાદમાં માનતો નથી. દહેજ વિસ્તારમાં એક સમય એવો પણ હતો જ્યારે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું. મેં મારા કાર્યકાળમાં ટેન્કર વ્યવસ્થા બંધ કરી અને સરકારી યોજના અંતર્ગત ગામે ગામ પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનું કામ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે વેંગણી ગામના લોકોએ મારી પાસે રજૂઆત કરી હતી અને મેં તેમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં જે રીતે પાઇપલાઇનમાં પંચર કરીને કાયદો હાથમાં લેવામાં આવ્યો છે, શરમજનક છે અને કાયદેસરની કાર્યવાહીનો વિષય છે. નઈમ દિવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વાગરા. ઘટનામાં એવું છે કે અમારા ગામમાં એવું સમજો કે કઈક ટાઈમથી પાણી છે નહીં. હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે, એ બોરનું પાણી અમે પીએ છીએ. અમારા ગામમાં જો અમારા ઘરના મહેમાન બી આવતા હોય ને, અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને, એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે. એ પાણી બી નહીં અમારા ઘરનું પીતા. છેલ્લા કેટલા વર્ષથી સમસ્યા છે? ઘણા વર્ષોથી છે. વર્ષોથી કરીને હજુ આવ્યું જ નથી પાણી વેંગણી ગામમાં. 10 વર્ષ તો મેં મારી પંચાયત, મેં 5 વર્ષ મેં પંચાયતમાં કરી નાખ્યા. આ પછીના 10 વર્ષ થયા. અત્યાર સુધી ક્યાં રજૂઆત કરી છે અને શું રિઝલ્ટ છે એનું? બધાને જ રજૂઆત, વાગરા તાલુકા પંચાયત, અરુણસિંહ રાણા, બધા કલેક્ટરને બધાને જ રજૂઆત કરેલી છે આ બાબતે. આજની તારીખમાં બી જઈને આવ્યા, ગઈકાલે બી જઈને આવ્યા. અરુણસિંહ રાણાએ એવું કીધું કે હું કહું તારે તો અમે હું તઈ લગીને અમે ભૂખા રહીએ, પાણી વગર રહીએ. અમે 1 મહિનાનો વાયદો આપે છે. 1 મહિનામાં હું અમારે પાણી તળાવનું પીવાનું. વર્ષોથી પાણી નથી આવ્યું તો હું આ દિવસોમાં આવી જવાનું, મહિનામાં પાણી આવી જવાનું. અરુણસિંહ રાણા સાહેબ 15 વર્ષથી ટર્મમાં છે, કેમ એમને ચિંતા નહીં થાય કે આપણે વેંગણીમાં પાણી આપીએ. અમે ગયા તો એવું કીધું કે તમારા મહિનામાં પાણી આવી જશે, પણ અમે એવું કહે કે બધું છે તમે જ્યાંથી લાઈન નાખી છે, જ્યાં પૂરી થાય છે ત્યાં બધા ટાઈપિંગ લીધું છે. જાતે જેને કમ્પ્લેન કરી છે સાહેબ, એને પણ જાતે પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે, અહીંયા કેમિકલના ટેન્કરો ધોવે છે. પણ હવે આ વસ્તુ આખું જાતિવાદ પર ચડી રહ્યું છે સાહેબ, જાતિવાદ પર લઈ ગયા બરાબર. તો અમારે પાણી વગર મરી જવાનું. હવે હું મારા મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબને કે જે તે અધિકારીઓને, કાં તો અમને પાણી આપો, કાં તો અમને માલ નાખો બરાબર. અમે આત્મવિલોપન કરી લઈએ. અમારી પાસે આની કોઈ રસ્તો છે નહીં બરાબર. પાણી પીને બધા મરી જ્યારે સર અહીંયા 1 કલાકમાં પાણી મળી શકે એવું છે તો અમે શા માટે 1 મહિનામાં તે રાહ જોઈએ? સાહેબ શ્રી છેલ્લા જણાવી રહ્યા છે કે 1 મહિનામાં તમારું નિરાકરણ આવશે. તમે વર્ષથી રજૂઆત કરો છો તો પાણી નથી મળતું તો શું છે, મહિનામાં મળશે કાં તો 10 દિવસ કે 15 દિવસમાં મળશે? કરી શકતા તો 1 મહિનામાં કે 20 દિવસમાં શું પાણી લાવી શકવાના? શું માંગ રાખો છો કે લગભગ 1 વર્ષથી પાણી નથી મળતું? કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાનગતિ છે? પશુપાલક ગામ છે તો પશુઓ ને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો? એમને પણ સાબુવાળું ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હવોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે, પાણી વગર રહી શકાય. 1 દિવસ ના રહે તો 1 મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ?
એક ડ્રિલિંગ કરવાનું છે, બીજું કંઈ જ નથી કરવાનું. તે લોકો અરજીઓ આપે છે, પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે, બધે જ કરે છે. બરાબર છે. પણ એવું નહીં કહેતા કે તમે કલાક હા, તમે 1 કલાક ઉભા રહો, 2 કલાક ઉભા રહો. જોઈન કરી દો, પાણી આવી જશે. કલાકનું કામ છે, 1 કલાકમાં ખાલી અમને અડધો કલાક ખાલી આપો. આ મશીન લાવ્યા તે કે પોલીસ સ્ટેશન લઈ ગયા, બધે લઈ ગયા. એનો પ્રશ્ન શું છે? અમે ઘરના પૈસા ખોઈએ છે, કોઈ અમને ગ્રાન્ટ નથી આપી. હું પંચાયતનો સભ્ય છું, બધા મારા વોર્ડના લોકો મને પૂછે છે ને મને ગાળ આપે છે. બોલો, અમે ઘરના પૈસા લાખીને કરવા માંગીએ તો લેખિતમાં માગણી કરેલી છે. છેલ્લા 15 વર્ષથી હું સરપંચ હતો ત્યારે સોજલ તળાવની પાઇપલાઇન લખાઈ હતી, તેની એક પાઇપ નથી મળી. રૈયા ચોકડીથી વેંગની સુધી એક પાઇપ નથી મળી. સરકારશ્રી આજે જલસે નળની યોજના જે આપેલી છે તો તેનો તમે લાભ લીધેલો છે? ના, નથી આપ્યો, કોઈ નથી આપ્યો. પંચાયતના લેટર પેડ પર તમે બધું તમે અમે જૂના બધા રેકોર્ડ ઉઠાવીશું તો બધું જ તમને જણાવવામાં આવશે. તમે જે પાણીનો જે પ્રાણ પ્રશ્ન છે, જે જીવન જરૂરિયાત પ્રથમ જરૂરિયાત તમારી જે છે તેના માટે તમે લેખિતમાં કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી બધાને જ આપેલું છે. તમે આપેલ છે? બધાને જ આપેલું છે. કેટલા સમયથી આપેલ છે? એ છેલ્લા 15 વર્ષથી આપીને થાકેલા છે, ત્યારે આજે આ પ્રશ્ન આવેલો છે. જાતે આવવું પડ્યું ને જાતે ગામના બૈરા છોકરા લઈને અત્યારે જાતે રોડ પર ઉભા રહ્યા અમે. 15 વર્ષથી તમે જ્યારે આ પ્રશ્ન માટે જ્યારે ઝઝૂમી રહેલા છો ત્યારે તમને સરકારશ્રી દ્વારા કોઈક લેખિતમાં જવાબ મળેલ છે? કોઈ નથી મળેલ. તો હવે આગળની રણનીતિ તમારી શું રહેશે? અત્યારે અમે પોતાના ખર્ચે લાઈન રાખીએ છીએ, બધું કરીએ છીએ. અમને ખાલી આ પંચિંગ બી થઈ ગયું છે, ખાલી હોલ ડ્રિલિંગ કરવાનું છે, મશીન બી લાવ્યા છે. લોકોના કહેવાથી ને કરવાથી લોકો ડ્રિલિંગ કરવા દેતા નથી. ઉપરથી પ્રેશર આપે છે, પોલીસ સ્ટેશનને બધે જ આપે છે. મશીન જપ્ત કરવા આવેલા છે એટલે આ આંદોલન ચાલે. તમે જે પંચિંગ વાળી વાત કરો છો તે કોના કહેવાથી તમને પંચિંગ નથી મારી દેતા? તે કંઈક એ કોઈ અમને કોઈ કહેતું જ નથી કે કોના કહેવાથી નથી. ઇન્દ્રજીત ચાવડાને વિરુ ચાવડાને કહેવાથી લાગે છે એવું કે પ્રશાસન હવે પોલીસને આગળ કરી રહ્યું હોય. હા, લાગે છે. પોલીસને આગળ કરીને આમ જનતાનો અવાજ દબાવવા માંગે તમે જે લાઈન પંચિંગ કરવા માંગો છો તે ગવર્મેન્ટની લાઈન છે કે પછી જીઆઈડીસી? અમે કીધું છે જીઆઈડીસી ને પણ તમે અમને પાણી આપો, મીટર મૂકો, તમારે જે એનો ચાર્જ થશે તે અમે આપવા તૈયાર છે. તો જીઆઈડીસીમાં તમે લેખિત રજૂઆત કરેલ છે કે મૌખિક મૌખિક રજૂઆત છે. કરેલ? તો તમે લેખિત રજૂઆત કરી સભ્ય તરીકે કરેલ છે? ના, કરવાની બાકી છે હજુ, પણ એ લોકો કહે છે કે તમે લાઈન ને એ બધું ચેક કરો પછી અમે કરીશું મળી જાતે. જાણવા મળી રહેલું છે કે તમારા ગામ પ્રત્યે કોઈક અસામાજિક તત્વો મતલબ કે આ કામ થવા નહીં દે? બરાબર છે, બરાબર છે. કોણ છે સામાજિક તત્વો? એ હવે આપણને તો ખબર નથી. પોલીસ પ્રશાસન કે જે પ્રેશર કરે છે, જેની પર પ્રેશર થાય છે તે નામ નથી હાલતા. તમારા ગામની વસ્તી કેટલી છે? 1000 માણસની વસ્તી છે, નાના છોકરા બધા હંગાતે ને 2000 થી 3000 પશુઓ છે. પાણીના પ્રશ્નોને લઈ સરકાર એવું લાગી રહ્યું છે કે હવે વિસ્તારના ધારાસભ્ય બી એમને પ્રશાસનને આગળ હાથ ઊંચા કરી દીધેલા છે. એ કોઈ જવાબ આપવા તૈયાર નથી. વિસ્તારના ધારાસભ્યો તો હાથ અદ્ધર કરી રહ્યા છે. પ્રશાસન અને પોલીસને આગળ કરી રહી હોય અને પોલીસ દ્વારા પબ્લિકને દબાણ આપવામાં આવતું અત્યારે લાગે છે એવું. અત્યારની પરિસ્થિતિમાં હાલમાં લાગે છે એવું. પહેલાં તો હું આપ સૌને મને કહેતા આનંદ થાય છે. પાણીની સમસ્યા વર્ષોથી હતી. આખાય વાગરા મત વિસ્તારમાં આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે એમની પાસે મેં ચૂંટાઈને તરત જ રજૂઆત કરી. 800 કરોડ રૂપિયા જેટલી બારબર રકમ એમને મને મંજૂર કરીને આપી. બાકીની 100 કરોડ રૂપિયા પણ લાઈનો રહેલી હતી તેના માટે પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબે કહેતાની વારમાં મંજૂરી આપી છે અને 550 કિલોમીટર લાઈન નાખવાનું કામ મોટાભાગે પૂર્ણ છે. 100 કિલોમીટર હજુ બાકી છે. એ લોકો વેંગણીના
સરપંચશ્રી આવેલા હતા. મેં એમને પણ રજૂઆત કરી, એમની વાત સાંભળી. મેં કહ્યું કે પાણી પુરવઠાને પણ મેં એમની સાથે વાત કરી, જાહેરમાં સ્પીકર ચાલુ કરીને વાત કરી, જીઆઈડીસી જોડે પણ વાત કરી. હું સરકારમાં છું, હું સરકારનો ધારાસભ્ય છું. મારથી વગર મંજૂરીથી રોડ ક્રોસ નીચે થાય ના, મારથી કોઈ પંચર થાય ના. જીઆઈડીસીની લાઈન હતી. મેં એમને ખાતરી આપી હતી કે 1 મહિનાની અંદર હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ. ટેન્કર શાહી હતી, હું બેઠો તારે ટેન્કરોથી પાણી લોકોને પહોંચતું હતું. પણ મને કહેતા આનંદ થાય કે સમગ્ર ટેન્કર શાહી મોદીજીના શાસનમાં, ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ટેન્કર શાહી બંધ થઈ. આમને પણ મેં કાલે કહ્યું વેંગણીવાળા લોકોને કે જો પાણીની સમસ્યા હોય તો હું ચોક્કસથી તમને ટેન્કર કાલથી જ મોકલી આપું. પણ એમને પ્રશ્ન ઉકેલવામાં કોઈ રસ ન હતો. એમને મારી સમક્ષ હું અંદર એમની વાત સાંભળી, બેસાડ્યા, વાતો કરી અડધો પોણો કલાક. પણ હું અંદર આવ્યો, બહાર નીકળીને એ કહે કે હું જોઈ લઈશ, હું જાતે જ કરાવીશ, હું મારી જાતે કાયદો હાથમાં લઈશ. હું સરકારનો વ્યક્તિ છું, ધારાસભ્ય. મારાથી કાયદો અને વ્યવસ્થા રહીને કામ કરવાનું હોતું હોય. મેં એમને 1 મહિનામાં કહ્યું, પણ એ તો રાતે જ પંચર કરવા પહોંચ્યા અને મને જાતિવાદી માણસ કીધો. પણ હું એમને કહું છું કે 48 વર્ષ રાજકારણના મારા પૂર્ણ થયા છે. મારી ઉંમર 68 થઈ છે. મેં ક્યારે પણ, હું તાલુકા પંચાયતનો સભ્ય બન્યો, હું જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો, હું ધારાસભ્ય બન્યો 3જી ટર્મ. મને તમામ સમાજના લોકો, કોઈ સમાજ એક પણ બાકી નહીં, તમામ સમાજના લોકોએ મને ધારાસભ્ય 3 ટર્મ સુધી બનાવ્યો. હું નાતીવાદી નથી, એ સમાજના તમામ લોકો જાણે છે. મારે એમની પાસે સર્ટિફિકેટ લેવાનું થતું નથી. પણ હું તો તાલુકા પંચાયતનો સભ્ય બન્યો, જિલ્લા પંચાયતનો બન્યો, ધારાસભ્ય બન્યો, બેંકનો ચેરમેન પણ બન્યો. પણ મેં મારા જીવનમાં જાતિવાદ મેં કરેલો નથી. અને હું પાણી આપવા માટે પણ કટિબદ્ધ છું. પણ એમને કોકના કહેવાથી એમને ઉશ્કેરી ગણતરી કરીને જે બોલે છે તે બોલે છે. બસ આટલું જ કહેવાનું મારે થાય છે.